ભરૂચ રેલવે પોલીસે પ્રીમિયમ ગણાતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાંથી દારૂની ખેપ મારતા બુટલેગરને ઝડપી પાડ્યો છે। શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને સામાન્ય રીતે બિઝનેસ અને અપર ક્લાસ મુસાફરોની પસંદગી માનવામાં આવે છે, પરંતુ આ ટ્રેન દારૂની ખેપના કેસને કારણે ચર્ચામાં આવે છે। ભરૂચ રેલવે સ્ટેશન પર પોલીસે શતાબ્દી એક્સપ્રેસના મુસાફરો વચ્ચે એક કુખ્યાત બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। ભરૂચ રેલવે પોલીસને બાતમી મળતા શતાબ્દી એક્સપ્રેસના પેસેન્જરો પર વોચ રાખવામાં આવી હતી। આ તપાસ દરમિયાન બિઝનેસ ક્લાસ પેસેન્જરો વચ્ચે એક નજર છુપાવતો વ્યક્તિ નજરે પડ્યો। તેને અટકાવી તલાશી લેતા તેની પાસેની બેગમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી। ઝડપી પાડેલા આરોપીની ઓળખ ભરૂચના ખત્રીવાડ ખાતે રહેતા જીતેન્દ્ર ખત્રી તરીકે થઈ હતી। પોલીસની પૂછપરછમાં તેણે પોતે શ્રમિક હોવાનું જણાવ્યું હતું। તે શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરી કરીને દારૂની ખેપ મારતો હતો। આરોપીને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ શરૂ કરવામાં આવી ત્યારે બુટલેગરે કોઈ જ પસ્તાવા વગર સાવ બેબાક અને નફ્ફટ અંદાજમાં પોલીસ સામે કહી દીધું કે પૈસા કમાવા માટે દારૂનો વેપાર કરું છું। શતાબ્દી જેવી પ્રતિષ્ઠિત ટ્રેનમાં અપર ક્લાસ અને બિઝનેસમેન વર્ગના મુસાફરો મુસાફરી કરતા હોય છે, ત્યારે હવે પોલીસથી બચવા આવી ટ્રેનોનો ઉપયોગ કરવા તરફ બુટલેગરો વળ્યા હોય તેમ લાગી રહ્યું છે।